રાજેશ પંચાલ સીએન ભુવાજીનો કેમ વિરોધ કરે? સાચું કોણ? જુઓ આ વિડિયો. હવે આપણે જોઈશું સીએન ભુવાજી શું કહે છે. જય માતાજી મિત્રો, હું સીએન ભુવાજી, મા સતીનું રજવાડું મોરાલધામ. બેઠક દર રવિવારે આપણી ચાલુ છે. મા સતીના અપરંપાર પરચા છે. હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે અહીંયા આવે છે. તેમજ જે હમણાં સોશિયલ મીડિયામાં જે વિરોધ ચાલી રહ્યો છે એ વ્યક્તિ અહીંયા અભદ્ર વર્તનના લીધે તેમજ ખોટી માગણીના લીધે અહીંથી અમે રાજીબાજી અને છૂટો કરેલ છે. તેમજ અહીં વધતા શ્રદ્ધાળુઓના લીધે એને સહન થતું નથી એવું કહીએ તો પણ ચાલે. બીજું કે મા સતીના જે પરચા છે એ તો લોકોને ખબર જ છે. પછી હું કોઈ ભગવાન નથી, હું કોઈ પરચાધારી વ્યક્તિ નથી કે હું કોઈ ચમત્કાર કરતો નથી. બસ આંગળી ચીધું છું અને મા ભગવતી એમનું પૂરું કરે છે. અને ઘણા બધા હજારો રિઝલ્ટ મળ્યા છે, જે તમે આપણા ઘણા બધા વિડીયો છે એમાં જોઈ શકો છો. બીજું જેને મા સતી પર વિશ્વાસ છે એને ટોકન સવારે. રાજેશ પંચાલ સીએન ભુવાજી જોડે કેવી વાત કરી છે, જુઓ આ ફોટા. આ જોઈ શકો છો કે રાજેશ પંચાલ સીએન ભુવાજીને શું કહે છે. 50,000 મને સેટિંગ કરી આપો. બહુ જ તકલીફ છે. મગફળીવાળાના ફોન આવે છે, મોબાઈલવાળાના ફોન આવે છે. જોઈ શકો છો રાજેશ પંચાલ શું કહે છે. ડીસા પરમાર સાહેબના ત્યાં 20,000 થી 25,000 મળી જશે. હવે તમે જોઈ શકો છો રાજેશ પંચાલ કહે છે કે 100 થી 200 ટાલા એવા કરવા છે, 50,000 લેવાના છે. તમે જોઈ શકો છો રાજેશ પંચાલ કહે છે કે ખાસ એક વાત તો બધાને કહું છું કે ભુવાજીને પાઠનો ખર્ચો 5,100 અને 1,100 રૂપિયા માતાજીના, અને જે પણ ભાડું થાય એ. આ તો ચોક્કસ બધાને કહું છું, પણ ગુરુજી તમે કઈ જવાબ કેમ નથી આપતા? આમાં તમે જોઈ શકો છો રાજેશ પંચાલ કઈ રીતે લોકો પાસેથી પૈસા લીધા છે. તમે જોઈ શકો છો કે રાજેશ પંચાલ શું કહે છે. પોતાના વિશે: હું મારા મમ્મીથી કંટાળી અને ફરું છું. મારી પાસે 3 બાળકો છે, મારી ઘરવાળી છે અને મારા પપ્પા છે. પણ મેં એવું વિચાર્યું હતું કે મારા લીધે કોઈનું નામ બનતું હોય તો કેમ ન બનાવીએ. સંજયને પૂછજો કે તને કોઈ ઓળખતું હતું, તારું નામ કોને બનાવ્યું? હું એવું કહેવા નથી માંગતો કે મેં બનાવ્યું, પણ વર્તન વાણી હોવી જરૂરી છે. કિસ્મત લખાય નથી, આવ્યા કિસ્મત આપણે લખવાના છે. મારી જોડે બધું જ છે અને હું ધારું દર મહિને જેટલા રૂપિયા જોઈએ છે એટલા કમાવાની તાકાત છે. પણ ના, એનું પણ કંઈક કારણ છે. વધારે અભિમાન નથી કરતો. બનાસકાંઠામાં એવા 10-12 પોલીસ સ્ટેશન છે, ત્યાં જઈને ખાલી મારું નામ લેજો તો પણ તમને અનુભવ થશે. પોલીસ એમ કહેતી હોય કે રાજેશભાઈ